શુદ્ધાત્મા તો કેવળ જ્ઞાનાદિ સ્વભાવ છે. જે આત્મા ત્રિકાળી શુદ્ધ આત્મા વસ્તુ એ તો એકલા જ્ઞાન આનંદ આદિ સ્વભાવ સ્વરૂપ છે. કેવળ એટલે એકલું થોડું કેવો પર્યાય નહીં, એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ, એવો શુદ્ધાત્મા એનો સ્વભાવ છે. જળરૂપ નહીં, એ શરીરરૂપ નહીં, રાગરૂપ નહીં. એ આત્મા ઉપાધિ દ્રષ્ટિમાં ગ્રહણ કરવા લાયક છે. એમ આવી વાત છે. ઉપાધિરૂપ નહીં. ભગવાન આત્મા એનો દ્રવ્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ, એ જ્ઞાન ને આનંદ એનું સ્વરૂપ સ્વભાવ છે. એ કદી રાગરૂપ થયો નથી. શરીરરૂપ તો થયો નથી, પણ રાગરૂપી વસ્તુ થઈ નથી. ઉપાધિ નથી. ચૈતન બિંબ પ્રભુ જે સમ્યક દર્શનનો વિષય, જે પર્યાયમાં ઉપાધિ કરવા લાયક, એવો જે શુદ્ધાત્માથી રાગરૂપ થયો નથી. શુદ્ધાત્મ સ્વરૂપી है, ये तो शुद्ध चैतन घन निर्मलानंद प्रभु. पर जो काम क्रोध आदि पर वस्तु भाव कर्म द्रव्य का नो कर्म, ये पर है. इच्छा, क्रोध, राग, द्वेष, दया, दान ना भाव, जड़ कर्म ने शरीर, ये બધા પર છે, अपने नहीं. એ સ્વરૂપમાં નહીં, સ્વરૂપ ના નહીં. સમજાય છે કાંઈ? જો એ આત્મા જ્યારે કે છે ને પર્યાયમાં કે સંસાર અવસ્થામાં, જો કે અશુદ્ધ નિશ્ચય નહીં કર, પર્યાયમાં અશુદ્ધતા છે, ये अशुद्ध निश्चय नहीं कर, काम क्रोधादि हो गया है. पर्याय मां अशुद्ध निश्चय थी. शुद्ध निश्चय तो त्रिकाल शुद्ध है. એ જ આદરણીય છે, પણ એની પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી કામ ક્રોધાદિ રૂપે થયા છે. तो भी परम भाव के ग्राहक शुद्ध निश्चय नहीं कर. तो પણ ત્રિકાળી એનો સ્વભાવ જે છે એ દ્રષ્ટિથી એને જોવું તો પરમ ભાવ ગ્રાહક ત્રિકાળી સ્વભાવને જાણનારી, ગ્રહનારી એવી જે શુદ્ધ નિશ્ચય નહીં છે, अपने ज्ञानादि एक स्वभाव को छोड़कर, एक शब्द रह गयो समझ, संस्कृत में है शुद्ध निश्चय. अपने ज्ञानादि एक निज स्वभाव, एक निज स्वभाव है, एक रूप जो त्रिकाल स्वभाव है. हम जानो कहीं चिद घन प्रभु ज्ञान स्वभावी वस्तु એ શુદ્ધ નિશ્ચયથી એને જોઈએ તો એક સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ ટીકાવ છે. એને કોઈ બી એના નિજ સ્વભાવને છોડ્યો. વસ્તુ છે એનો જે જ્ઞાન આનંદ આદિ સ્વભાવ, તો શુદ્ધ નિશ્ચયથી જો તો એને કોઈ બી છોડ્યો નથી. અને રાગને ને કામ ક્રોધને કે વિકલ્પને કોઈ બી ગયા નથી. આવી વાત છે.
काम क्रोध आदि कभी नहीं होता, निज भाव रूपी है। शुद्ध चैतन्य दृष्टि थी જોઈએ तो निज भाव रूप शुद्ध एक रूप दिखाव स्वभाव है। ये જ ઉપાધિ છે। પર્યાયમાં ઉપાધિ એની સન્મુખ થઈને તેનો જ આદર કરવા જેવું છે। હા હા આ ધર્મની રીત છે। અહીં તો કે છે કે દયા દાન વ્રત વ્યવહાર રત્નત્રય જે છે એ રૂપે નિજ સ્વભાવ કદી થયો જ નથી। क्या है ये काम क्रोधादि के विकार है ना, विकार आया ने व्यवहार तंत्र विकार है, रूप शुभ राग है। त्रिकाल जो के पर्याय में अशुद्ध निश्चय थी हो, પણ એ તો પર્યાયમાં અશુદ્ધ છે, વસ્તુમાં નથી। હા હા આવો મારે વિતરાગ છે। રાગ આદि એવું નહીં હોતા છે, નહીં કહ્યું કે નહીં। નિજ ભાવ ये राग आदि विभाव परिणाम उपाधि है। શું આવ્યું કે નહીં? હા હા ભગવાન ત્રિકાલ નિત્યાનંદ પ્રભુ રાગની ઉપાધિથી રહિત છે। સ્વભાવના એક સ્વભાવથી ભરેલું તત્વ છે। વિતરાગ માર્ગ ઝીણો બાપુ લોકોએ બહારથી માનીને મનાયું છે, એ વિતરાગ માર્ગ નથી। હે આ મનાયું ને રાગથી ધર્મ ને પુણ્યથી વ્યવહારથી ને એ શુભ રાગથી એ જ વાંધા ઉઠ્યા છે ને બધાના। શુભ ઉપયોગ છે એ જ અત્યારે કરવા જેવો છે। હા હા ભાઈ તો અનંત કાળથી કરે છે જે સ્વભાવમાં નથી, એવી પર્યાયમાં શુભ ભાવ તો અશુદ્ધ નિશ્ચયથી કરી રહ્યો છે અનાદિથી। એ કઈ નવી ચીજ નથી। નવી તો એ શુદ્ધ ભાવથી શુભથી ભિન્ન ભગવાન પૂર્ણાનંદનો નાથ વિતરાગ મૂર્તિ પ્રભુ છે। તેને ઉપાધિ કરવું એનું નામ ધર્મ છે। એનો સ્થાપના નિષેધ છે, આ ભાવ નિષેધ છે। એ તો સ્થાપના છે। અહીં ભાવ સ્વરૂપ અહીં છે, વિતરાગ સ્વરૂપી શુદ્ધાત્મા એકલું જ્ઞાન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ અકસાય સ્વરૂપ એવું ભગવાન નિત્યાનંદ પ્રભુ એ ઉપાધિ છે પર્યાયમાં। એ તો છે છે। એના તરફની દ્રષ્ટિ કરવી એ જ એનું ઉપાધિ પણ છે। સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ। ऐसा योगेश्वर कहते हैं, मुनियो एम कहते हैं कि त्रिकाली स्वभाव भगवान आत्मा એ કદી રાગરૂપ વ્યવહાર રૂપ થયો જ નથી, અને પર્યાયમાં થયો છે એ તો અશુદ્ધ નયનો વિષય છે, એટલે કે વ્યવહારનો વિષય છે, એ વસ્તુ નથી। હા હા
જેમાં જન્મ મરણ ને જન્મ મરણના ભાવ જેમાં નથી, પણ એના ભાવ વિનાનો સ્વભાવ જેમાં છે, એનો આશ્રય કરવાથી જન્મ મરણ મટેલું છે. હા, 84 ના અવતાર. એક એક ભવના દુઃખનું વર્ણન શાસ્ત્રમાં. નિરોધના જીવો એક શ્વાસમાં 18 ભવ કરે. એ દુઃખની કેટલી પરાકાષ્ઠા. ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથનો આશ્રય લીધો નહીં, એને સ્વીકાર્યો નહીં કે હું પૂર્ણાનંદ સ્વરૂપ છું. એને લઈને અશુદ્ધ પરિણતિમાં પુણ્ય પાપના ભાવમાં રોકાય અને પરિભ્રમણ કર્યું. એને સમજાણું કાંઈ. વહી ઉપાધિ રૂપ મોક્ષ સુખ છે તન્મય. એટલે ભગવાન આત્મા અતિન્દ્રિય સુખથી અભિન્ન છે. મૂળ શબ્દ અભિન્ન છે, એનો અર્થ તન્મય કર્યો છે. ટીકામાં મોક્ષ સુખ ઉપાધિ ભૂતમ અભિન્નમ. ભાઈ ઓલા રાગ આદિને ભિન્ન કેવા છે ને, એટલે મોક્ષના સુખને અભિન્ન કેવું છે. સંસ્કૃતમાં છે. કદાચ સંસ્કૃતને બીજી લીટી હેઠેથી. હા હા, અભિન્ન. હા, એટલે મોક્ષ સુખ ઉપાધિ ભૂત અભિન્ન. હા હા, એવો શુદ્ધાત્મા. હા હા, જે પરમાનંદનો નાદ પ્રભુ મોક્ષના સુખથી તે અભિન્ન છે અને કામ ક્રોધાદિના વ્યવહાર વિકલ્પથી ભિન્ન છે. હા હા, સમજાણું કાંઈ. આવું માણસ કાલે આવ્યો છે. કાગળ ક્યાં કણ છે કે હું સાંભળવા આવ્યો હતો, મને કઈ સમજાણું નહીં. કાંઈ એ બોલ્યો હતા કે તમે કઈ વાત કરતા હતા હસતા હસતા, એથી જાણે દીવ ધની હોય એવું લાગતું હતું, પણ શું કે છે. હા હા, વાત તો એવી લાગતી હતી કે આપ જાણે હસતા કહેતા દીવ ધ્વનિ આવતી હોય એમ લખ્યું. કાલ આવ્યો છે ને, કાલ વાંચ્યો છે કાલ, પણ કાંઈ સમજ્યો નથી. મને હવે સમજવાની જિજ્ઞાસા છે. પુસ્તકો મોકલો મફત એમ લખ્યું છે. હા હા હા, પ્રભુ તું અજાણ્યો રહ્યો અનાદિથી. હે, શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એ અનાદિથી અજાણી રહી અને શુભાશુભ ભાવનો જાણપણાનો પરિચય કર્યો. હા હા, એ કઈ નવી ચીજ નથી. શુભ ભાવ એટલે આમ કે તમે શુભ ભાવનો કહો, કઈ સુધારો કરો. શુભ ભાવને એ બતાવો છો, એને સુધાર એમ કે. અરે ભગવાન, એ તો અનાદિથી છે. એ તો એ નવી ક્યાંથી છે. એ તો શુદ્ધ ચૈતનના સ્વભાવની ભાન દશા થાય, એને વ્યવહાર રત્નત્રયનો આરોપ શુભ ભાવમાં અપાય. જો આટલું આવે. જેને ભગવાન આત્મા વિતરાગ આનંદનો નાદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ છે, એને જેણે ઉપાદેય કરીને નિશ્ચયમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું છે, એને જે રાગ આદિ છે
એને વ્યવહાર રત્નત્રયી અને પરંપરા મોક્ષનું કારણ એમ એને આરોપ કરીને કહેવાય છે. સમજાણું કાંઈ છે? વસ્તુ નથી પણ બંધનું કારણ છે. એને આરોપથી મોક્ષનું કારણ કયું એ કીધું ને. હા હા આવી વાત છે બાપુ. એને કોઈ બી નિજ સ્વભાવનું અવલંબન લીધું નથી. આ રાગના ઓથી આલંબન લઈને પીડ્યો છે, એમાં એને મજા પડે છે. એ રખડવાના રસ્તા છે. હા હા હા. આરોપીથી વસ્તુ છે કીધું ને નિશ્ચય સમ્યક દર્શન. લોક બ્રહ્મા પડી જાય ને સમજે તો બ્રહ્મા પડ્યા છે. આત્માનો શુદ્ધ ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ એની શ્રદ્ધા ઉપાધિ કરીને નિશ્ચય સમ્યક દર્શન થયું. એની સાથે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે છે તેને સહજ નિમિત્ત રૂપે દેખી, સહચર દેખી, ઉપચારથી વ્યવહારે તેને સંકિત કહ્યું છે. આટલા શબ્દ છે. નવસમાર પ્રકાશ 7મા જન્મ. હા હા. સીધું કીધું છે ને, બંધનું કારણ કીધું. પણ અહીંયા આ છે એનો આરોપ દઈને સહચર સાથે દેખીને આરોપથી વ્યવહાર કયો છે. એ નથી મોક્ષમાર્ગ પ્રકાશ. હા હા, બહુ સરસ વાત. અને એને તો ત્યાં સુધી કહ્યું કે આ લક્ષણ જે બાંધું છું એ નિશ્ચય સર્વ વ્યવહારનું લક્ષણ સર્વત્ર જાણવું. હા હા. જ્યાં ક્યાંય રાગને સાધક તરીકે કીધો હોય ત્યાં પણ તેને ઉપચારથી, વ્યવહારથી, આરોપથી સાધન કહ્યું છે. ખરું સાધન તો ભગવાન આત્મા રાગથી ભીન પડીને અનુભવની ક્રિયા કરે, પ્રજ્ઞા છીણી છેદી રાગથી ભીન પાડે, એ સાધન છે. હા હા. હા, રીત આ છે. હા હા. અને જેમાં આનંદ આવે એને સાધક પણ કહીએ. રાગ આવે એમાં તો દુઃખ આવે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ તો દુઃખ છે. દુઃખને મોક્ષના ઉપાયમાં આરોપથી કથન, એ તો આરોપથી કથન છે, નિરૂપણની શૈલી છે, વસ્તુસ્થિતિ નથી. હા હા હા. અરે ભગવાન, આવો વખત મળ્યો ભાઈ. આમ જોઈએ છે જગતને. હા હા હા. કેટલા પીડા છે, થરના થર જીવો. આ લીમડા જુઓ. ઓહો, પાંદડાની એક કટકીમાં અસિંગ જીવ જામીને પીડા બચારા કેદી માણસ થાય. કરવાના ઉપાયને હાથ સાંભળવાનું કેદી મળે એને. હા. આવી દુર્લભ ચીજ છે એને સમજી લઈ કે છે. હા હા.